નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક ફટાફટ ખબરો સાથે હું છું ખ્યાતિ। પીએમ મોદી વધુ એકવાર મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક। આવતીકાલે યોજાનારી બેઠકમાં પીએમ મોદી દેશમાં કોરોનાની સ્થિતિ અંગેની સમીક્ષા કરશે। કેન્દ્ર સરકારે અલગ અલગ રાજ્યોમાં મોકલેલી ટીમના રિપોર્ટ બાદ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરે તેવી શક્યતા। પ્રધાનમંત્રીની આગેવાનીમાં યોજાનારી મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં રસીકરણ અંગે કરી શકે છે વાત। કોરોનાના સંક્રમણને અટકાવવા પગલાં સહિતની બાબતો પર ચર્ચા થવાની શક્યતા। પ્રધાનમંત્રીની આ બેઠક 2 તબક્કામાં યોજાઈ શકે। તહેવારો બાદ વધતા જતા કોરોનાના કેસ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાની ગંભીર ચેતવણી। કહ્યું કે માત્ર 2 મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવશે। જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો વધુ નુકસાન થશે। WHO કોરોના અંગે ચેતવણી આપતા કહ્યું, હાલ ભારત અને વિશ્વમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે। કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। સરકાર કડક વલણ નહીં રાખે તો આખું વિશ્વ ફરી એકવાર લોકડાઉન તરફ ધકેલાવાની ભીતિ વ્યક્ત કરી। અમદાવાદમાં દિવસનો વીકેન્ડ કર્ફ્યુ પૂર્ણ। જનજીવન ફરીથી સવારથી રાબેતા મુજબ શરૂ। હવે અમદાવાદમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જ કર્ફ્યુ લાગશે। અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યુ લાગશે। અમદાવાદમાં દિવસનો કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો। ઝી 24 કલાકની અપીલ છે કે ઘરે રહો, સુરક્ષિત રહો, જરૂર પડે તો જ ઘરની બહાર નીકળો। કામ માટે બહાર જાઓ ત્યારે માસ્ક અચૂક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવો। અમદાવાદના કર્ફ્યુ અંગે સીએમ રૂપાણીએ પોતાના જાહેર સંબોધનમાં અમદાવાદની જનતાનો માન્યો આભાર। કર્ફ્યુના અમલ કરવામાં આપેલા સહકાર બદલ આભાર માન્યો। સાથે સીએમએ અપીલ કરી છે કે કોરોનાની સ્થિતિમાં યુવાનો પોતાની અને ઘર પરિવાર સાથે વડીલોની વિશેષ કાળજી રાખે। અમદાવાદ રેલવે સ્ટેશનમાં કર્ફ્યુ મુક્તિ બાદ વાહનોનું આવન જાવન શરૂ થયું। મોટી સંખ્યામાં મુસાફરો જોવા મળ્યા। રિક્ષા, કેબ, બીઆરટીએસ અને એમટીએસ શરૂ થતા મુસાફરોને થઈ રાહત। અમદાવાદમાં એસટી બસની સેવા ફરી શરૂ થઈ। ગીતા મંદિર બસ સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જામી। અમદાવાદમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે। અમદાવાદ સહિત રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રે 9 થી સવારના 6 કલાક સુધી બસ સેવા બંધ રહેશે। અમદાવાદમાં કોરોના અંગે ચિંતાજનક સમાચાર। દેશના તમામ મેટ્રો સિટીની સરખામણીએ અમદાવાદમાં સૌથી વધુ 4.20% મૃત્યુદર, એટલે કે અમદાવાદમાં કોરોના થતા પ્રત્યેક 100માંથી 4 લોકોના કોરોનાના લીધે મૃત્યુ। અમદાવાદ બાદ કોરોનાના મૃત્યુદરમાં મુંબઈ 3.90% સાથે બીજા સ્થાન પર। અમદાવાદમાં વધતા જતા કોરોના કહેર વચ્ચે વધુ 318 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા। છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 8 દર્દીઓના મૃત્યુ। નવા દર્દીઓની સાથે અમદાવાદમાં મૃત્યુઆંક પણ વધ્યો। હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં 181 દર્દીઓ વેન્ટિલેટર પર। કુલ દર્દીઓની સંખ્યા 49,080 પર પહોંચી। ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ છેલ્લા 2 દિવસમાં નોંધાયા। કોરોનાગ્રસ્ત ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો। છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં વેન્ટિલેટર પરના કોરોનાગ્રસ્ત દર્દીઓમાં 40%નો વધારો। ગુજરાત રાજ્યમાં લોકોને કોવિડ નિયમોનું પાલન કરાવનારા પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં। રાજ્યમાં હાલના તબક્કે કુલ 544 પોલીસ કર્મચારીઓ કોરોનાની સારવાર હેઠળ। છેલ્લા 7 મહિનામાં 3,300 પોલીસ કર્મીઓ કોરોના મુક્ત થયા। 36 પોલીસ કર્મચારીઓએ જિંદગી ગુમાવી। રાજ્યની પોલીસે શરૂ કર્યું મિશન માસ્ક। વ્યવસ્થિત માસ્ક નહીં પહેરનારને ફટકારાશે દંડ। કમનસીબે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં અત્યાર સુધી 33 કરોડ રૂપિયા દંડ ચૂકવાયા પછી પણ લોકો કોરોનાના નિયમના પાલન માટે બેદરકાર। કોરોનાની રસી અંગેના સૌથી મોટા અને સારા સમાચાર। ફેબ્રુઆરી 2021 સુધીમાં કોરોના વાયરસની 2 રસી આવે તેવી શક્યતા। સરકાર પ્રાથમિકતાના આધારે દેશની વસ્તીના 4 સમૂહોને કોરોનાની રસી આપી શકે છે। ભારતમાં અંદાજે 50 થી 60 કરોડ કોરોનાની રસીના ડોઝની જરૂર પડશે। દેશના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ માટે જાન્યુઆરી સુધીમાં કોવિશિલ્ડ આવી શકે છે। સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ રસીને ઇમરજન્સી ઉપયોગ માટે અપ્રુવલ આપવાની સરકારી તૈયારી। દેશમાં બનેલી કોવિડ રસી એટલે કે ભારત બાયોટેકની કોવિવેક્સિનને પણ ઇમરજન્સી અપ્રુવલ આપવામાં આવી શકે છે। એટલે કે ફેબ્રુઆરી 2020 સુધીમાં દેશમાં કોરોનાની 2 રસી ઉપલબ્ધ થાય તેવી શક્યતા। અમદાવાદમાં દિવસનો કર્ફ્યુ પણ થયા બાદ જમાલપુર શાક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા। કોરોનાના વધતા કેસ અને કર્ફ્યુ બાદ પણ લોકો બેદરકાર। માર્કેટમાં મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા। લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ભૂલ્યા।
સુરતમાં એપીએમસી બહાર ભીડ ભેગી થવાના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં. તંત્રએ કરી રિવ્યુ બેઠક. નાના ફેરિયાઓ હેરાન ન થાય તે માટે ગોઠવી વ્યવસ્થા. એપીએમસી અને પોલીસ સાથે રહી નવી વ્યવસ્થા પર કરશે કામ. સુરત એપીએમસીમાં લોકોની ભીડ ન થાય તે માટે મોટો નિર્ણય. આજથી સુરત એપીએમસી માર્કેટમાં પાસ સિસ્ટમ લાગુ. પાસ હશે તો જ મજૂરો અને વેપારીઓને મળશે એન્ટ્રી. ગઈકાલે હજારોની સંખ્યામાં લોકો થયા હતા એકઠા. વડોદરા એપીએમસી માર્કેટમાં ઉડ્યા નિયમોના ધજાગરા. માર્કેટ ખુલતા મોટી સંખ્યામાં લોકોએ શાકભાજી ખરીદવા માટે પડાપડી કરી. નાના મોટા વેપારીઓ કોવિડ-19ના નિયમો ભૂલ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક વગર લોકો માર્કેટમાં ફરતા નજરે પડ્યા. વડોદરાના ખંડેરાવ માર્કેટમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ફ્રૂટ શાકભાજી ખરીદવા આવતા લોકોએ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાની તકેદારી ન રાખી. નાસ્તાની લારીઓ પર પણ લોકોની ભીડ જોવા મળી. વડોદરામાં નિયમો ન પાળતા વેપારીઓ સામે તંત્રની લાલાક. સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ન પહેરનારા સામે કાર્યવાહી. વેપારીઓને 54,500 રૂપિયાનો દંડ વસૂલ કરાયો. કોવિડ નિયમનું પાલન ન કરતી કેટલીક દુકાનો અને લારી પણ સીલ કરવામાં આવી. ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી રહેશે બંધ. કોરોના સંક્રમણની સ્થિતિને પગલે લેવાયો છે નિર્ણય. 24 થી 30 નવેમ્બર સુધી બંધ રહેશે અક્ષરધામ મંદિર. અગાઉ 23 નવેમ્બર સુધી બંધ રાખવાનો કરાયો હતો નિર્ણય. કોરોના વાયરસનું સંક્રમણ વધતા વીરપુરનું જલારામ મંદિર આજથી બંધ. 239 દિવસ બાદ શરૂ થયેલું અન્નક્ષેત્ર પણ આજથી કરાયું બંધ. મંદિર ટ્રસ્ટે લીધો છે નિર્ણય. પાલનપુર અમદાવાદને જોડતી ટ્રેનના 45 રૂટ રદ કરાયા. વધતા જતા કોરોનાના કેસના કારણે લીધો નિર્ણય. હવે માત્ર 5 ટ્રેન જ દોડશે, જ્યારે લોકલ ટ્રેન બંધ રહેશે. મોટાભાગની ટ્રેન રદ થતા રેલવે સ્ટેશન પર સુમસામ માહોલ જોવા મળ્યો. ખેડાની સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ રખાઈ. કાલથી બીએ, બીકોમ, બીએસસી, બીસીએ અને બીબીએની યોજાવાની હતી પરીક્ષા. કોરોનાના સતત વધતા કેસોને કારણે આ નિર્ણય લેવાયો. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સતીશ દુપેલિયાનું કોરોનાને કારણે નિધન. મહાત્મા ગાંધીના પ્રપૌત્રને કોરોના થયો હતો અને તેઓ તેમાંથી રિકવર ન થતા રવિવારે તેમનું 66 વર્ષની ઉંમરે નિધન થયું. સતીશ દુપેલિયાના બહેન ઉમા દુપેલિયા આ સમાચારની પુષ્ટિ કરી. સતીશ ગાંધી મણીલાલ ગાંધીના વારસ હતા. સુરતમાં રાત્રિ કર્ફ્યુથી ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને મોટી અસર. 20 થી 25% સુધી કાપડ ડિસ્પેચિંગ ડિલિવરીની અસર. નવેમ્બરમાં રોજ 200 ટ્રક દક્ષિણ ઉત્તર ભારતમાં જતા હતા, પરંતુ કર્ફ્યુને કારણે 100 જેટલી ટ્રકો મોકલી શકાય, જેની સીધી અસર ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી પર પડી. સુરત શહેરમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર. સુરત શહેરમાં પ્રદૂષણની એર ક્વોલિટી ઇન્ડેક્સ 154 નોંધાયો. સુરતના પીએમ 2.5 62.2 યુજી પર પહોંચે. સુરતમાં પ્રદૂષણનું સ્તર વધતા લોકોને શ્વાસ લેવામાં પડી તકલીફ. દેશમાં કોરોનાના કેસ 91,40,000ને પાર. કોરોનાને કારણે કુલ 1,33,000થી વધુ લોકોના મૃત્યુ થયા. દેશમાં 85,61,000થી વધુ દર્દીઓએ કોરોનાને આપી માત. વિશ્વમાં 24 કલાકમાં કોરોનાના 4.87 લાખ નવા કેસ નોંધાયા, જ્યારે કોરોનાથી વધુ 7,375 લોકોના મૃત્યુ થયા. આ સાથે દુનિયામાં કોરોનાના કુલ કેસનો આંકડો 5,82,68,000ને પાર પહોંચી ગયો. અત્યાર સુધીમાં કુલ 13,93,000 લોકોના થયા મૃત્યુ. વિશ્વમાં કોરોનાના કેસ 5.89 કરોડને પાર. કોરોનાને કારણે 13.93 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા. 4.7 કરોડથી વધુ લોકોએ કોરોનાને આપી માત. દિલ્હીમાં કોરોનાનો કહેર વધ્યો. 24 કલાકમાં કોરોનાથી 121 દર્દીના થયા મૃત્યુ, જ્યારે 6,000થી વધુ કોરોનાના કેસ આવ્યા સામે. દિલ્હીના બજારોમાં લોકોની ભીડ જામતા તંત્રએ એક વરી કરી કાર્યવાહી. દિલ્હી નગર નિગમે નાંગલોઈમાં જનતા માર્કેટને એક સપ્તાહ માટે કર્યું સીલ. એક તરફ જ્યાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યાં બીજી તરફ વિશ્વની કેટલીક કંપનીઓ આવતા મહિને કોરોના વેક્સિન લોન્ચ કરવાની કરી રહી છે વાત. જો બધું યોગ્ય હશે તો ફાઇઝર, સ્પુતનિક 5 અને મોડર્નાની રસીને આવતા મહિને મળી જશે મંજૂરી. આ રસી જો સફળ થશે તો તેની કિંમત 2,500 થી 3,000 સુધીની રહેશે. અમેરિકામાં 11 અથવા 12 ડિસેમ્બરે શરૂ થઈ શકે છે કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. અમેરિકાની દવા કંપની ફાઇઝર અને જર્મનીના બાયોનેટેક પોતાની કોરોના રસીના વપરાશ માટે મંજૂરી માંગી, ત્યારે હવે આ મામલે એફડીએની રસી સંબંધિત પરામર્શ સમિતિની 10 ડિસેમ્બરે બેઠક યોજાવાની છે, જેમાં કોરોનાની રસીને મંજૂરી મળવાની શક્યતા.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર માટે વપરાયેલી એન્ટીબોડી દવાનો અમેરિકાએ આપી મંજૂરી. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે એન્ટીબોડી દવા રેઝનોરોન અને રેઝનકોવ-2 કોરોના સામે લડવામાં મદદ કરે છે. માટે આ દવાની ઇમરજન્સીમાં વાપરવા માટે મંજૂરી મળી ગઈ છે. ગુજરાત દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું. વાવાઝોડાની ગતિ નામ અપાયું છે. ગતિ વાવાઝોડું 6 કલાકે 32 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. 26 નવેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. વાવાઝોડાની અસર ગુજરાતને નહીં થાય. ગુજરાતમાં દરિયામાં સાયક્લોનની અસર. સૌરાષ્ટ્રના 5 બંદર પર સિગ્નલ લગાવવામાં આવ્યા. અમરેલી જાફરાબાદ બંદર પર 1 નંબરનું, વેરાવળ માંગરોળ, ઓખા, સલાયા અને વાડીનાર બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી. સાંસદો માટે બનાવાયેલા ફ્લેટ્સનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન. સાંસદો માટે દિલ્હીમાં બનાવાયા છે ફ્લેટ્સ. હાઉસિંગ કમિટીમાં ચેરમેન હોવાથી ઉદઘાટન પ્રસંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ રહેશે હાજર. ફરી એકવાર પાકિસ્તાનના નાપાક ષડયંત્રનું પર્દાફાશ. ભારત પાકિસ્તાન સરહદ પર 150 મીટર લાંબી સુરંગ મળી આવી. નગરોટામાં માર્યા ગયેલા આતંકીઓ આજે સુરંગમાંથી આવ્યા હતા. બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન એલઓસી નજીકથી સુરંગ મળી આવી. પંજાબમાં ચાલી રહેલા કૃષિ બિલના વિરોધનો અંત આવી શકે. બિલનો વિરોધ કરનારા પ્રદર્શનકારીઓએ પંજાબમાં ફરી રેલ સેવા શરૂ કરવા પર સહમતિ બતાવી. જે અંતર્ગત પંજાબમાં હવે જલ્દીથી માલગાડી તેમજ પેસેન્જર ટ્રેન સેવા શરૂ થશે. આજે લખનઉ અને દિલ્હી વચ્ચેની તેજસ ટ્રેન ફરી થશે બંધ. જ્યારે આવતીકાલે એટલે કે 24 નવેમ્બરે અમદાવાદ મુંબઈ વચ્ચે તેજસ ટ્રેન બંધ થશે. કોરોનાના કહેર વચ્ચે તેજસ ટ્રેનમાં પૂરતા મુસાફરો નથી મળતા, જેના કારણે તેજસ ટ્રેનને ફરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે એનસીબી પર અસલી ડ્રગ્સ તસ્કરોના બચાવનો આરોપ લગાવ્યો છે. કહ્યું કે એનસીબી ડ્રગ્સ લેતા લોકોને ઝડપી રહી છે. તેઓને જેલ નહીં પરંતુ રિહેબ સેન્ટર મોકલવાની જરૂર છે. એનસીબીનું કામ અસલી ડ્રગ્સના તસ્કરોને ઝડપી પાડવાનું છે. જોકે તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. તમિલનાડુ પુડુચેરીમાં કાલથી ભારે પવન વરસાદની ચેતવણી. બંગાળની ખાડી પર લો પ્રેશર ઝોન સર્જાતા તે હવે વાવાઝોડામાં રૂપાંતરિત થઈ શકે છે. આ વાવાઝોડું 25 નવેમ્બરે તામિલનાડુ અને પુડુચેરીના કિનારે ત્રાટકી શકે તે પહેલા માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ચીન 3488 કિલોમીટર લાંબા એલએસી પર ઝડપથી રડાર લગાડવામાં વ્યસ્ત. ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં તણાવ જોવા મળી રહ્યો છે, જેને પગલે બંને દેશ વચ્ચેની વાતચીત ફોરવર્ડ એરિયાથી પોતાના સૈનિકોને હટાવવાની અને શાંતિ કાયમ રાખવા માટે થઈ રહી છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને પોતાની કેબિનેટ સહયોગી પ્રીતિ પટેલનું સમર્થન કર્યું. જોકે ડરાવવા અને ધમકાવવાના આરોપમાં કેબિનેટ કાર્યાલયની એક તપાસમાં કહેવાયું કે તેમણે મંત્રી પદના અવગણના કરી હતી. સામાન્ય રીતે સંહિતાનું ઉલ્લંઘન કરતા મંત્રીઓ પાસેથી રાજીનામાની અપેક્ષા કરવામાં આવે છે. સ્પેસ એક્સના સીઈઓ ઇલોન મસ્કે ચોંકાવનારો દાવો કર્યો. મંગળ ગ્રહ પર માણસની વસ્તી બનાવનારની તૈયારીઓ થઈ રહી છે. આ નિવેદન બાદ ઇલોન મસ્કે કહ્યું કે મંગળ ગ્રહ પર શરૂઆતમાં લોકો કાચના ઘરોમાં રહેશે, જે બાદ ધીરે ધીરે મંગળને પૃથ્વીની જેમ બદલી દેવામાં આવશે. આફ્રિકાના સેનેગલના ડકારના સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા 500થી વધુ માછીમારોમાં ચામડીને જોડતી બીમારી પેદા થઈ, જેમાં તમામ માછીમારોને શરીરમાં બળતરા તેમજ ખંજવાળ આવવા લાગી. આ બીમારી જણાતા તમામ માછીમારોને ક્વોરન્ટાઇન કરી દેવાયા. હાલ તમામની સારવાર તેમજ બીમારી અંગે તપાસ કરવામાં આવી રહી છે.